ભાવિના તારી ફઈના કેટલી વાર ફોન આવી ગયા, કેટલી વાર કીધું મને કે તમે આ દીકરીના લગ્નમાં જે પૈસા લીધા હતા એ ક્યારે ચૂકવો છો? હવે તો તું કંઈક કર તો ખરો. કયા પૈસા મમ્મી? મને પૂછીને લીધા તા ફઈ પાસેથી પૈસા તમે? આપણે ખાલી કઈ બેનના લગ્ન હાટું જ નહોતા લીધા, પછી તું જ્યારે ભણતો હતો ત્યારે તારી હાટુંય લીધા હતા. આ તો તારા ફઈ હારા કહેવાય, આપણને ઓછા વ્યાજે પૈસા દીધા હતા, પણ અત્યારે એની છોકરી મોટી થઈ ગઈ છે, એનાય લગ્ન કરવાના, તો એને પૈસા તો જોવે જ છે ને. હવે મારે એને શું કેવું? મારે જે કરવું હોય ને જે જવાબ દેવો હોય ને દેજો, આમાં મારે કાંઈ લાગે વળગે નહીં. હું તમારા ઉધારી ચૂકવાનું અત્યારે કરું કે પછી મારા શોખ પૂરા કરું? અને એટલો બધો કાંઈ મારો પગાર નથી, અને હજી સુધી હું જૂની ગાડી લઈને ઓફિસે જાઉં છું. હજી તો મારે નવી ગાડી લેવાની છે. પણ તને નોકરી તો ત્યારે મળી ને કે જ્યારે તું ભણ્યો ગણ્યો, અને ભણાવ્યો કોણે? મમ્મી હાથ જોડું છું તમને, હવે તમારું તો આ રોજનું નાટક થઈ ગયું છે. હવે આનાથી મને આગો રાખો ને તો સારું છે. આવું ને આવું મમ્મી હાલતું રહે ને તો એક દિવસ હું ઘર મૂકીને વયો જાય છે. અને જરૂરી નથી કે તમે લીધા લે જો ઉધારી છે એ કાંઈ હું ચૂકવું. અરે પણ મા બાપે લીધા હોય ઉછીના પૈસા એ તો છોકરા જ ચૂકવે ને. અને તું તો તારો પગાર આવે એ બધો જ ઘડીકમાં જ તે ઉડાડી દે. અને તારો પગાર આવે તો ઘડીકમાં તો એમ કે મારે નવા કપડાં લેવા છે, પછી કે મારે ગાડી લેવી છે, હવે કે મારે 4 વ્હીલ લેવી છે, તો મારે શું જવાબ દેવો? તો મારી એકલા ઉપર થોડો કઈ ખર્ચો કર્યો છે? ઉધાર લીધેલા પૈસાનો બેન ઉપર કર્યો છે ને, એની પાસેથી લ્યો. અને એ તો હવે નોકરી કરે છે, સારો એવો પગાર છે, અને આપણા ઘરમાં તો છોકરું છે, એ બધાની જવાબદારી નહીં મારે કરવાની. પણ સાંભળ તો ખરા, મને આ બધાથી આગો રાખો ને તો જ સારું છે. હલો. હા મમ્મી, તમને કેમ છે? આજ તો હું બહુ ચિંતામાં છું, કેમ કે તારા લગ્ન વખતે અને તારા ભાઈના ભણતરમાં આપણે ફઈ પાસેથી જે રૂપિયા લીધા હતા ને એ લોકોને અત્યારે જોવે છે, કેમ કે એની છોકરીના લગ્ન છે તો આપણે દેવા તો પડે ને. તો મમ્મી, તમે મારી આગળથી આશા રાખો છો, અને તમે એની પાસેથી પૈસા લીધા હતા તો એની ચૂકવવાની જવાબદારી તો ભાઈની છે ને. અને મેં તારા ભાઈને વાત કરી તો એ તો કાંઈ જવાબ જ નથી દેતો. અને માન્યું મમ્મી કે મને હમણાં નોકરી મળી છે, પણ મારી સેલરી કેટલી છે? 30,000 જ છે. અને તમે મને આટલા મોટા પરિવારમાં લગ્ન કરાવ્યા છે તો બધી સેલેરી તો એમાં જ વહી જાય છે, ને બધી સેલેરી મારા સાસુને જ આપવી પડે છે. પણ મમ્મી, હું તમને એક સલાહ જરૂર આપી શકું? હા હા, કાંઈ વાંધો નહીં, હું એમ જ કરીશ. હા હા, મૂકું. વાહ મમ્મી, તમે આ ઘર વેચીને તો એકદમ હારામાં સારું કામ કર્યું છે. હું આ કેટલા દિવસથી વિચારતો હતો. હવે એક કામ કરો, જે કાંઈ પૈસા આવ્યા છે ને એ મને આપી દો. અને મારા ઓફિસની સામે તે એકદમ નવા ફ્લેટ બને છે, ખાલી 30 લાખ રૂપિયામાં. એટલે આમાંથી તો ઘણા બધા આપણને આવ્યા જ છે, એમાંથી 30 લાખનો એ ફ્લેટ લઈ લેવું, અને જે બાકીના વધશે ને પૈસા એ બધાય આપણે માર્કેટમાં લગાડી દેવું. અને તમને નહીં ખબર હોય, 6 મહિનામાં તો પૈસા ડબલ થઈ જાય. કયા પૈસા? અરે તમે આ ઘર વેચ્યું ને એના પૈસા આવ્યા હશે ને, એની તો વાત કરું છું. એ પૈસા તો બધા વપરાઈ ગયા. તારા ફઈને જે દેવાના હતા એ દઈ દીધા, અને ગામડે મેં એક નાનું એવું મકાન લઈ લીધું. અને આમે મને કે દિવસનું ગામડે જવું જ હતું. હવે ઘર લઈ લીધું ને ત્યાં જ હું રહીશ. અને તું એક કામ કર, તારી ઓફિસની બાજુમાં એક નાનો એવો ફ્લેટ ભાડે લઈ લે. અરે મમ્મી, તમે આ કઈ રીતના કરી શકો? આ ઘરના પૈસા ઉપર તો મારો પૂરેપૂરો હક છે. આ મારા મમ્મી પપ્પાનું કહેવાય. આ પૈસા ઉપર તારો કાંઈ હક નથી, કેમ કે જ્યારે દુઃખ ને એ બધું આવે ત્યારે તો તું ના પાડેસ, તો હવે હેનો હક? અને જ્યારે તારા ભણતર હાટું પૈસા લીધા હતા ફઈ પાસે, એ ચૂકવવાની વાત આવી ત્યારે તો તે ના પાડી દીધી કે એ તો તમે લીધા હતા તો તમે ચૂકવો. તો પછી હવે ઘરમાં ક્યાંથી તારો હક? જો મા બાપે લીધેલા ઉધારના પૈસા તમે ન ચૂકવી શકતા હોય તો મા બાપની સંપત્તિમાંય તમારો ભાગ ક્યાંથી જરૂરી હોય? હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે તારી નોકરીમાં તું ખૂબ આગળ વધ, અને તું હારામાં હારો બંગલો તારા પૈસે લે. મમ્મી, મને માફ કરી દો, હું થોડોક લાલચમાં આવી ગયો તો, અને મારી ભૂલ થઈ ગઈ. તારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. મને સમજાઈ ગયું છે કે મા બાપે જે લીધા હોય ને ઉછીના પૈસા એ મા બાપ જ ચૂકવે. ને મેં તો નક્કી કરી લીધું છે, હવે હું ગામડે વહી જઈશ, અને આ ઘર 1 મહિનામાં ખાલી કરવાનું છે, એટલે તું તારી રીતે વ્યવસ્થા કરી લેજે.